હનુમાન દાદાની દયાથી કઈ પણ કર્યા વગર આવી ગયું મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ. કઈ રીતે ચાલો તમને જણાવું. તો હું આરામથી અત્યારે મારા બધા કામ કરતો હતો ને દાદાની કૃપા એવી થઈ કે મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ એટલી બધી મહેનતથી પાછું આવી ગયું. આજે આઈડી તો આવી ગયું પણ એ ખુશીમાં આપણે મળવા કોને જાશું. તો મેં મારા ભાઈબંધે વિચાર્યું કે ચાલો દાદાને મળતા આવે. ભાઈબંધની 70 કરોડની મર્સિડીઝ લઈને લાખણીથી એક ભાઈબંધને ઉપાડી નીકળી ગયા ગેલા દાદાના દર્શન કરવા. સમય રહેતા બાપુને ઓળખી ગયો ને ગુડે લાગવા માંડ્યો એટલે આનું જીવન ધન્ય થઈ જશે. માતાજી સુખી રાખે. છેલ્લા 3 વર્ષ મજૂરી કરેલું અકાઉન્ટ આવ્યું એટલે મારા હરખનો પાર નતો એટલે પૂકી ગયા દાદાના દર્શન કરવા. લાસ્ટ 1.5 મહિનાથી બંધ હતું એટલે બધું ઠટ થઈ ગયું છે. દાદાને પ્રાર્થના કરીને કહી દીધું કે દાદા જલ્દીથી 100K કરાવી દેજો. પણ એમણે મને એક જ વસ્તુ કીધી કે બટા મજૂરી ચાલુ રાખો. હવે મજૂરી કરવાની જવાબદારી મારી પરંતુ ફોલો કરવાની તમારા લોકોની. આવે જલ્દીથી ફોલો કરીને આપણે 100K કમ્પ્લીટ કરાવો. હવે હનુમાન દાદાના સાનિધ્યમાં આવ્યા તો એટલે પડેલી રીત તો ઉપર જતા કોઈ વાર નહીં લાગે પરંતુ તમે લોકો ફોલો કરેલો હોય ને તો લાસ્ટ સુધી સાથે રહેજો. બીએ ચૌધરી સ્પોન્સર બની ગયા એટલે ગાડી ચાલુ કરીને આપણે આવી ગયા એમના જોડે. અને તમને તો ખબર રેડ બુલ વગર તો હું હાથ નાખતો નથી. क्या साबित करना चाहता है तू? એક હારે બે ખુશી થઈ. અકાઉન્ટ આવી ગયું અને ભત્રીજો મામા ઘરથી આવી ગયો પણ થોડોક બદલાઈ ગયો એવું કેમ લાગે? अरे बापरे क्या कर रहे हो तुम? હવે અમારા ઘરે થયું હતું એક નવું મેમ્બર એડ એટલે કે બદુડો. હવે અમારા બંને મેચિંગ થઈ ગયું એટલે મને બળદ નો હદમતા. सही पकड़े हैं. મારા ભાઈબંધો બધા અમીર લાગે. હમી હોદના રેડ બુલ પીવા મને લઈ આવ્યા ઘરથી 6 કિલોમીટર દૂર. પરંતુ મારા મમ્મીની લોકો મારા મમરા ના ભરી ગયા એટલે ટાઈમસર ઘરે આવીને હું જો ગોટાઈને તમે લોકો કઈ નાખજો જરીક ફોલો.